હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. આજે છે એક કોમેન્ટનો જવાબ. કોમેન્ટ એવી છે કે બેન, મારી એક સમસ્યા છે કે હું અમલ નથી કરી શકતો. હું જાણું છું કે આ ઘટના, આ વસ્તુમાં આમ થવાનું કે કેમ થવાનું, છતાં પણ હું અજાણ્યો બનીને રહી જાઉં છું. ઘણા લોકોને મેં જણાવ્યું પણ ખરું, મારી સમસ્યા વિશે પણ કંઈ સોલ્યુશન ના મળ્યું. હવે આ કોમેન્ટ છે ને, એ રિયલી તો મને સંપૂર્ણ સમજવામાં નથી આવી કે તમે શું કહેવા માગો છો. આમ ઘટના વિશે કે વસ્તુમાં આમ થવાનું કે તેમ થવાનું, મતલબ પોઝિટિવ થવાનું કે નેગેટિવ થવાનું, આ તમને ખબર હોય છે. મારા અંદાજ મુજબ તમે એવું કહેવા માગો છો. છતાંય એને નેગેટિવ થતું હોય તો એને પોઝિટિવ કરી શકાય એમ હોય છે, છતાંય હું એ અજાણ્યો બનીને રહી જાઉં છું અને હું કાંઈ એક્શન લઈ શકતો નથી. આવું તમારા કહેવા મુજબ આવું બને છે. તો એ સમસ્યાનું સોલ્યુશન શું? હવે પહેલી વસ્તુ એ કે એક તો તમે એક બે વખત તમારી જોડે એવું થયું હોય કે કોઈ એવી ઘટના જેનો તમને અંદાજ આવ્યો હોય કે આ ઘટના આ રીતે થવાની છે. પહેલી વસ્તુ તો કોઈ પણ ઘટના થાય ને, એ આપણે પહેલાં માની લીધી હોય ને કે આમ થવાનું છે એટલે એમ થાય જ. કારણ કે લો ઓફ અઝમ્પશન, મતલબ ધારણાનો નિયમ એમ કહે છે કે તમે જે ધારી લીધું, તમે જે માની લીધું એ થવાનું છે. પછી એ પોઝિટિવ માની લીધું કે નેગેટિવ માની લીધું. એટલે આ પહેલી વાત છે કે તમે એમ માની લીધું કે આ વ્યક્તિ મને હેરાન કરવાનું જ છે, અથવા તો આ વ્યક્તિ મને છેતરપિંડી કરવાનું છે, તો તમે એ માની લીધું. એટલે તમારી જોડે એક સમયે એ થવાનું જ છે, કારણ કે તમે માનીને બેઠા છો. પછી તમને એમ થાય કે મને ખબર હતી કે આ વ્યક્તિ મારી જોડે છેતરપિંડી કરશે, છતાંય હું એનાથી દૂર ન થયો, છતાંય મેં એની જોડે સંબંધ ન કાપ્યો, છતાંય મેં એને પૈસા આપ્યા કે જે કંઈ પણ થયું હોય આ મેં કર્યું. તો એનો મતલબ એમ તમને એવું લાગે કે મને ખબર હતી તો મેં રાઈટ એક્શન ન લીધી. તો પહેલાં તો તમે જે પણ તમને નેગેટિવ એવું માનવામાં આવે કે આવું થવાનું છે, એ વસ્તુને ન માનો, એને ઇગ્નોર કરતા શીખો કે ના, એવું કંઈ નહીં થાય. એનું ઊંધું વિચારતા શીખો કે આવું નહીં થાય. બરાબર? પોઝિટિવ થવાનું છે તો બેસ્ટ વસ્તુ છે. તમે માનો કે આ વસ્તુ સારી જ થવાની છે તો એ સારી જ થાય છે. એટલે પહેલાં તો આપણા માઇન્ડમાં હોય કે શું એમનેમ હિન્ટ ન થતું હોય. તમે માનો ત્યારે એ થાય, ક્યાંક તમારા વિચારમાં આવ્યું હોય ત્યારે એ થાય છે, કોઈ વસ્તુમાં કે ગમે તેમાં. છતાંય જો તમને એવું લાગતું હોય કે ના, એવું નથી, મારો કંટ્રોલ નથી અને એ થાય છે, તો એક અફર્મેશન છે જે તમારે અફર્મ કરવાનું છે. 1-2 મહિના તમે અફર્મ કરશો એટલે તમને એનું રિઝલ્ટ જરૂર મળશે. અને રિઝલ્ટ મળે તો જરૂર શેર કરજો, જેથી કરી અને બીજાઓને પણ ખબર પડે કે એના અફર્મ કરવાથી રિઝલ્ટ મળે છે. અને એ અફર્મેશન છે એ તમે લખી લ્યો પહેલાં તો. અને કન્ટિન્યુઅસ દરરોજ 10 મિનિટ સવારે અને 10 મિનિટ સાંજે સૂવા પહેલાં, સવારે ઉઠીને અને સાંજે સૂતા પહેલાં તમારે તમારા માઇન્ડનું રીવાયરિંગ કરવાનું છે, રીપ્રોગ્રામિંગ કરવાનું છે એ વાત ઉપર કે તમને ખબર હોય છે છતાંય તમે એક્શન લેતા નથી. એના વિશેનું તમને એની અપોઝિટ એક હું અફર્મેશન આપું છું. તમને એવું લાગે છે કે મને આ વસ્તુની ખબર છે કે આ નેગેટિવ થવાનું છે, એને હું પોઝિટિવ કરી શકું છું એમાં રાઈટ એક્શન લેવાથી, છતાંય તમે નથી લઈ શકતા, તો તમે આવી વસ્તુ અફર્મ કરી શકો છો કે હું હંમેશા રાઈટ સમયે, મતલબ સાચા સમયે ખૂબ જ ઝડપથી યોગ્ય એક્શન લવ જ છું. હું યોગ્ય સમયે જ્યાં જરૂર હોય ત્યાં, બરાબર, યોગ્ય એક્શન લવ જ છું. આ તમે વારંવાર જેમ તમે આમ બોલો છો ને, વારંવાર કેટલાને પ્રશ્ન કરો છો ને કે મારાથી પછી એમાં કોઈ એક્શન નથી લેવાતો, મતલબ તમે રિપીટ કરી અને તમારા માઇન્ડમાં એ બેસાડી દીધું છે કે આ નથી થતું મારાથી, એટલે એ નથી થતું. હવે એનું ઊંધું કે હું રાઈટ એક્શન લઉં છું, બરાબર, યોગ્ય સમયે યોગ્ય એક્શન લવ જ છું. એનો મતલબ તમે જ્યારે જે જરૂર હશે ને ત્યારે રાઈટ એક્શન લેશો જ, પણ પહેલાં એના માટે તમારે તમારા માઇન્ડને રીવાયર કરવાનું છે, રીપ્રોગ્રામ કરવાનું છે આ બાબત ઉપર. અહીંયા હું એક તમને મારી સક્સેસ સ્ટોરી પણ શેર કરવા માગું છું. 75-80% જેટલી સક્સેસ મળેલી છે, 100% નહીં કહું, પણ બેસ્ટ વસ્તુ છે. જો કોઈને
તમને એવું લાગે ને કે આ કેમ થાય, એનું વિરુદ્ધ બોલીએ તો કેમ થઈ જાય, એના માટે થઈ. અને વિશ્વાસ આવે કે હું કહું છું એ સાચું છે. મારી ખુદની મને ચા ખૂબ વાલી. ચા જેટલી વાર થાય એટલી વાર પીવા જોઈએ, પણ હેલ્થ બાબતે ખૂબ આપણે એ નુકસાન કરે છે, મને ખબર જ છે, બધાને ખબર છે, પણ મુકાતી નથી. આ બધાનો પ્રોબ્લેમ છે. હવે મેં એક વસ્તુ ચાલુ કરી કે લગભગ 1 મહિનો થયો હશે, 1 મહિનો થયો હશે કદાચ. હું જ્યારે ચા પીઉં ને ત્યારે હું એક વસ્તુ અંદરથી એમ બોલું કે મને ચા જરાય નથી ભાવતી, આ તો હું ખાલી પીઉં છું. ચા જરાય નથી ભાવતી, હું ખાલી પીઉં છું. આવું મનમાં બોલું એમ. મને ચા જરાય નથી ભાવતી, પણ હું ચા ખાલી પીઉં છું. એનું રિઝલ્ટ શું આવ્યું ખબર? મોર્નિંગ જે ઉઠીને મને ચા જોઈએ, ઉઠીને મતલબ તો મારું એ રૂટીન છે કે હું 4 થી 4:15 વચ્ચે ઉઠી જાઉં છું. હળવા વ્યાયામ કરું, પછી ચક્રા મેડિટેશન કરું, અને પછી અફર્મ કરું, વિઝ્યુલાઇઝ કરું, અને બુકની 2-5 લીટી જે વચાય એ વાંચું. ત્યાર પછી મારા ડેઈલી ઘરના કામના રૂટીનમાં આવું, અને નાહી ધોઈને પછી કિચનમાં એન્ટર થાય એટલે ગરમ પાણી પીએ ને પછી ચા પીવાની ટેવ રહી. એટલે હવે કેટલો ચા જોઈએ? આ એક અફર્મેશન કયો કે જે કયો એ, મારે એટલો જ ચા જોઈએ કે જે સવારે 1 રકાબી વ્યવસ્થિત ભરીને હું પીતી, અને પછી તો હું ખાલી જરાક જ પીતી. એક સ્કૂલમાં થોડોક વધારે પીતી, પણ હવે એ સવારમાં ઉઠીને અડધી રકાબી સિવાય એક સ્કૂલમાં 1 ઘૂંટડા ચા સિવાય ક્યારેય ચા નથી પીતી. મતલબ જ્યારે પણ એમાં બપોર પછી ઉઠીને જે પીતી ને તો ભાવતો જ નથી. મને ન થાય કે હું ચા ચાખું, હું ઘર માટે ચા બનાવું, ગેસ્ટ આવે તો એના માટે ચા બનાવું, સ્કૂલમાં બનાવું ચા, બધા જ્યારે પણ બનાવું ચા, નહીંતર હું જ્યારે બનાવું ત્યારે પીતી, જ્યારે બનાવું મન જ ન થાય કે મારે ચા ચાખવો છે. કેમ? મેં મારા સબકોન્શિયસ માઇન્ડમાં આ વસ્તુ બેસાડી દીધી કે મને ચા ભાવતો નથી. હું પીઉં છું છતાંય નથી ભાવતું. જોજો, સામે પીઉં છું છતાંય હું મનમાં એવું બોલું છું કે મને ભાવતો નથી. અને રિયલી એવું થવા લાગે છે કે મને મારી પેલી ચા સિવાય બીજી એકેય ચા ભાવતી નથી. મારા હાથેથી બનાવેલી ચા ભાવતી નથી. અને મારી પેલી ચા જે આખી રકાબી ભરીને જોતી હતી એ પણ થોડીક જ, પછી એમ ન થાય કે મારે ચા પીવી છે. આટલી અસર થાય છે તમે જે વારંવાર બોલો ને એ વસ્તુની. તો જો તમે એવું વારંવાર બોલતા હો કે મને ખબર હોય છે છતાંય હું રાઈટ એક્શન નથી લઈ શકતો, તો તમે ક્યારેય નહીં લઈ શકો. આ વસ્તુ યાદ રાખજો. જે કંઈ પણ પેદા થાય છે ને એ તમારી અંદરથી જ થાય છે. તમે જે નેગેટિવ થવાનું છે એને પહેલાં માની લીધું કે મને ખબર છે આમ જ થવાનું છે, તો એમ જ થશે. પણ જ્યારે તમને એમ થાય કે આ નેગેટિવ થવાનું છે, ત્યારે જ વસ્તુને પકડો અને ત્યારે જ વિચારો કે એવું નહીં થાય, અને એનું ઉલટું પોઝિટિવ થશે. તમને એમ થાય કે મારા બોસ ખીજાવાના છે, ત્યારે ને ત્યારે તમે વિચારો કે નહીં, મારા બોસ બહુ સારા છે, એ ખીજાય ને આનું હરવું રિઝલ્ટ આવશે. કદાચ 2, 5, 10 વખત એવું થશે કે તમે વિચારો છો નેગેટિવ આવે છે ને પછી તમે પોઝિટિવ કરો છો છતાંય નેગેટિવ થાય છે. પણ તમે જ્યારે આ કોશિશ ચાલુ રાખશો ને, હારશો નહીં ને, આ વસ્તુને ચાલુ રાખશો ને, એટલે તમને એનું રિઝલ્ટ 100% દેખાશે. આ મારી પ્રેક્ટિકલ તમને એક્સપિરિયન્સ તમને કહું છું. આ બધાય મારા પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ છે કે આવું થયું છે મારી જોડે. ઘણા બધાને મેં શીખવાડ્યું છે એની જોડે. પણ તમને તમારા વિચારોને પકડતા અને એને આપણે જે રીતે ઈચ્છીએ એ રીતે કરતા શીખવા ખૂબ જ જરૂરી છે. તમને કોઈ વસ્તુનો ડર લાગતો હોય કે આમ જ થશે, એટલે તમારું બોડી પણ એ ડર ફીલ કરે. બોડી પહેલાં ફિલિંગને બોડી સમજે, અને શબ્દો અને ચિત્રોને આપણું માઇન્ડ સમજે છે. આ વસ્તુ યાદ રાખવાની છે. તો બોડી જે ફીલ કરે છે ને, છતાંય જો તમે શબ્દ મક્કમ રીતે અંદર બોલો ને, એટલે તમારું બોડી રિલેક્સ થવા માંડે ને, એટલે એ વસ્તુ છે એ નેગેટિવ થાય જ નહીં, પોઝિટિવ જ થાય. અને એના માટે તમે મેડિટેશન, આ એક અફર્મેશન તો લખી જ લેજો, અને એને દરરોજ આ એફર્મેશન ખાલી નેગેટિવ વસ્તુમાં નહીં, ગમે ત્યાં તમને ખૂબ જ કામ આવશે. તમે હંમેશા રાઈટ એક્શન લેતા શીખી જશો. હંમેશા તમારું બ્રેઇન તમને, તમારી છઠ્ઠી ઇન્દ્રિય તમને ઇન્ટ્યુશન આપશે, ચલ એક્શન લે, અને તમે કરશો. એ બહુ તમે 2-3 મહિના જો વ્યવસ્થિત અફર્મ કર્યું ને, શાંતિથી બેસી
શ્વાસ ભરી શ્વાસ છોડી એવી રીતના 5 મિનિટ અનુલોમ વિલોમ જેવું પ્રાણાયામ જેવું કરી માઇન્ડને શાંત કરી અને પછી આ અફર્મેશન બોલવાનું ચાલુ કર્યું ને એકદમ અંદર ઉતારીને, તો 3 મહિનામાં એનું રિઝલ્ટ તમને જરૂર મળશે. પણ કન્સિસ્ટન્સી ઇઝ ધ કી. મેઇન વસ્તુ છે સતતતા રાખવી, નિયમિત રહેવું, ડિસિપ્લિનલી કરવું. દિવસ આઈનો વાં થઈ જાય, ગમે તે થઈ જાય, સવારે ને સાંજે હું આ કરીશ ને કરીશ. આ બહુ મહત્ત્વની વસ્તુ છે મારા માટે છે ને. ગમે તે થાય, મારે ગમે એટલું વહેલું જવાનું હોય, ગમે એ કરવાનું હોય, પણ મેડિટેશન હું કરીશ. આ મારો નિયમ છે. પછી ભલે હું દરરોજનું 20-25 મિનિટનું કરતી હોઉં, એને હું 10 મિનિટ જ કરું, પણ કરીશ ખરા. એ મહત્ત્વની વસ્તુ છે કે હું આ કરીશ, એને હું એક પણ દિવસ મૂકીશ નહીં. ત્યારે તમને રિઝલ્ટ મળે છે. એમનેમ રિઝલ્ટ નથી મળતા. આટલા વર્ષોની પ્રોગ્રામિંગ તમે જે માની લીધું હોય, ઊંડાણમાં ક્યાંય સુધી બેઠેલું હોય, પાસ્ટમાં આવું થયેલું હોય, એ અનુભવોને ભૂલવા, એને પાછા એની વિરુદ્ધમાં આપણા માઇન્ડમાં નાખવું, એ અઘરું છે. અને અઘરું છે એટલા માટે જ આટલું જિદ્દી બની અને આપણે કરવું પડે છે. પહેલી વખત જો કાંઈ ન થયું હોય ને કાંઈ નવીન નાખવું હોય ને તો ઇઝી છે, પણ થઈ ગયેલું છે એને કાઢીને નાખવું ને એ થોડુંક અઘરું છે. અને એ એટલી બધી વખત થયું છે, એટલું બધું પાકું કર્યું છે, પછી એને ભૂલીને નવું કરવું ને એ થોડુંક અઘરું છે. પણ ઇમ્પોસિબલ નથી, થઈ જાય, ખૂબ જ સરસ રીતે થઈ જશે. અને મને તો આવા કેટલા બધા અનુભવો થયેલા છે કે મને એમ થતું હોય કે આ વ્યક્તિ મારા વિરોધમાં છે, છતાંય હું મનમાં એના વિશે પોઝિટિવ અફર્મ કરું છું અને વ્યક્તિ મારો વિરોધ નથી કરી શકતું, એ મારી સાઈડ લે છે. આવું ઘણી જગ્યાએ થયું છે મારી જોડે. તો તમે આ રીતે અફર્મ કરતાં શીખી જાઓ અને તમારી આ મેન્ટાલિટીને છોડી દો. અને નેગેટિવ વસ્તુને ક્યારેય સ્વીકારો નહીં, ક્યારેય માનો નહીં. કે આ થયું છે એમ માનવાનું જ નહીં, કે આવું થવાનું છે એવું માનવાનું જ નહીં. જ્યારે તમે એક્સેપ્ટ ન કરો ને તો એ ન થાય. તમે મેન્ટલી, ફિઝિકલી બધી રીતે એક્સેપ્ટ કરી લીધું તો એ થશે. તો મને વિશ્વાસ છે કે તમને રાઈટ આન્સર મળ્યો હશે. અને છતાંય જો કાંઈ ન સમજાણું હોય તો તમે જરૂર કોમેન્ટ કરજો. તમારી કોમેન્ટના જવાબ આપવા મને ખૂબ જ ગમે છે. બીજું મિત્રો, હું ચક્ર મેડિટેશન શીખવું છું ઓનલાઈન, ચક્ર હિલિંગ કરું છું ઓનલાઈન. અને હવે મેં કોલ કન્સલ્ટેશન, મતલબ કે કોલ ઉપર તમે તમારા પ્રોબ્લેમ મને જણાવો અને એનું સોલ્યુશન, એના અફર્મેશન, એનું રૂટીન, જે કાંઈ પણ તમારે જોઈએ તો એ પણ હું તમને આપું છું. તો એના માટે અમારા અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલા છે. તમારે ચક્ર શીખવું છે, ચક્ર હિલિંગ કરાવવા છે, કે હિલિંગ સાથે મેડિટેશન શીખવું છે, પર્સનલી શીખવું છે કે ગ્રુપમાં શીખવું છે. ગ્રુપમાં પણ ચાલુ છે, પર્સનલી પણ ચાલુ છે, જે રીતે તમારે શીખવું હોય. અને કોલ કરીને તમારે કાંઈ તમારા પ્રશ્નનું સોલ્યુશન જોઈએ છે, કોઈ ટ્રોમા છે, તકલીફ છે, એમાંથી નીકળવું છે, તો એ પણ તમે વોટ્સએપ કરશો, મેસેજ કરશો, એટલે તમને એનો માહિતી બધી આપવામાં આવશે. અને એ રીતે તમે મારી જોડે કોન્ટેક કરી અને તમારો ક્લાસ બુક કરાવી શકો છો મિત્રો. અને મારો વિચાર એવો છે કે મે મંથમાં અથવા તો 15 માર્ચથી એક 15 દિવસનો ઓનલાઈન સવાર અર્લી મોર્નિંગનો મેડિટેશનનો ક્લાસ ચાલુ કરવો છે. 15 દિવસનો, 15 માર્ચથી 30 માર્ચ સુધીનો હશે. બધું ઓનલાઈન ક્લાસ હશે. 15 દિવસ સુધી દરરોજ મેડિટેશન કરાવવામાં આવશે, ચક્ર તમારું હિલિંગ કરાવવામાં આવશે. અને ચક્ર મેડિટેશન, બીજું કોઈ મેડિટેશન નહીં, ચક્ર મેડિટેશન જ કરાવવામાં આવશે. તો જેમને પણ મેડિટેશન શીખવાની ઈચ્છા હોય, એમાં ઇન્ટરેસ્ટ હોય, તો જરૂર મેસેજ કરજો વહેલી તકે, તો એ પ્રમાણે ક્લાસ ગોઠવવામાં આવે. પણ ક્લાસ અર્લી મોર્નિંગમાં હશે, 4 થી 5નો, સવારમાં 4 થી 5નો. એ સિવાય તો શક્ય જ નથી કે ક્લાસ થઈ શકે, કારણ કે દિવસમાં એટલી શાંતિ ન હોય. બધા હોય એટલે હું ક્યારેય દિવસના હું લઉં છું 2-3 કલાકના ક્લાસ. પણ જે તમારે મેડિટેશન જો મારી જોડે કરવું હોય શાંતિથી બેસીને, તો સવારમાં 4 વાગે કરવું પડે. તો ટાઈમ 4 થી 5નો રહેશે, મોર્નિંગનો. અને યાદ રાખો મિત્રો, અને જો તમારે આ શીખવું હોય તો જરૂર વોટ્સએપ નંબરમાં માહિતી પૂછી લેજો, મેસેજ કરજો, વહેલી તકે કરજો, એ પ્રમાણે ક્લાસ લેવાય. 15 તારીખ પછી
ક્લાસ ચાલુ થશે. અને જો તમારે પર્સનલ સેશન લેવું હોય તો એ પ્રમાણે, પર્સનલી મેડિટેશન શીખવું હોય તો એ પ્રમાણે, હિલિંગ કરાવવું હોય ચક્રાનું તો એ પ્રમાણે તમે મેસેજ કરજો. અને યાદ રાખો મિત્રો, યુ આર ધી ક્રિએટર. તમે જ ક્રિએટર છો, તમે જ તમારી લાઈફને બનાવો છો, તમારા વિચારોથી જ તમારી લાઈફ બને છે. તમે અત્યાર સુધી જે વિચાર્યું છો ને એવું તમારું જીવન છે. હવે તમે જે વિચારશો ને એવું તમારું જીવન બનશે. તો ક્રિએટર બનો, બરાબર? ક્રિએટર બનો. અને બીજું યાદ રાખો, ડોન્ટ બી જસ્ટ લિસનર. ખાલી સાંભળનારા ન બનો, બી અ ડુઅરર. કરનારા બનો. કરો. જે શીખવું છું હું અહીંયા, હું જે કહું છું કે મેડિટેશન કરો, માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરો, અફર્મેશન કરો, પોઝિટિવ થિંકિંગ રાખો, સારા સારા વિડીયો સાંભળો. દરરોજ સાંભળશો તો જ મેળ આવશે. 2 દિવસ સાંભળ્યા ના, મોટિવેટ થઈને બંદૂક અઠવાડિયું એની અસર રહેશે, પછી તમે નહીં સાંભળો તો ભૂલાઈ જશે, પાછા હતા નહોતા ત્યાં પહોંચી જશો. એટલે દરરોજ કરવું એ ખૂબ જ જરૂરી છે. 1-1.5 વર્ષ કરશો ને તો પછી તમારું માઇન્ડસેટ એવો થઈ જશે કે તમને મજા જ આવ્યા રાખશે. તમે પોઝિટિવ જ હશો. દુનિયા આખી નેગેટિવ થતી હશે ને તમે એમાં પણ પોઝિટિવ ગોતીને બેસશો. આવા તમે પોતે થઈ જશો. એન્જોય કરશો લાઈફને. એટલા માટે કરો. અને મને વિશ્વાસ છે કે તમને આજનો વિડીયો, આ મારો જવાબ જરૂર પસંદ આવ્યો હશે મિત્રો. પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. શેર જરૂર કરો, જેથી કરી અને બીજાને પણ ખબર પડે કે પાવર આપણા હાથમાં છે, લાઈફ આપણા હાથમાં છે. આપણે ઈચ્છીએ એવી આપણે બનાવી શકીએ છીએ. અને કોમેન્ટ કરો તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો. થેન્ક યુ.